મિત્રો, આપણા માનની વડાપ્રધાનશ્રીને બરાબર સાંભળશો, તે શું કહી રહ્યા છે। हम वो लोग हैं जो बांसुरीधारी कृष्ण की पूजा करते हैं, तो हम वही लोग हैं जो सुदर्शन चक्रधारी कृष्ण को भी आदर्श मान करके चलते हैं। હા મિત્રો, આપણા માનની વડાપ્રધાનજી કહી રહ્યા છે કે અમે તો બાંસુરીવાળા કૃષ્ણ ભગવાનને માનીએ છીએ, સુદર્શન ચક્રધારી કૃષ્ણ ભગવાનને આદર્શ માનીએ છીએ। તો મહોદયશ્રી, આપને મારે એટલું જ કહેવાનું છે કે અમારો આહિર સમાજ વર્ષોથી માગણી કરી રહ્યો છે આહિર રેજિમેન્ટની, કે જે સરહદની પેલે પાર કે આ પાર લડવા અને મરવા માટે તૈયાર છે। રાત દિવસ જોયા વગર, કોઈ પણ ઋતુ જોયા વગર સરહદને સીમાડે મા ભૌમની રક્ષા કાજે મરવા માટે તૈયાર છે। એટલા માટે આહિર રેજિમેન્ટનો હક માગે છે, આહિર રેજિમેન્ટ માંગે છે। પણ તમે શા માટે આહિર રેજિમેન્ટ આપતા નથી? જો તમે કૃષ્ણ ભગવાનને આટલું માનતા હોવ, કૃષ્ણ ભગવાન વિશે આટલું તમે સમજતા હોવ, તો એ કૃષ્ણ ભગવાનના અમે વંશજો છીએ। આહિર એટલે કૃષ્ણ ભગવાન। તો તમને મહોદય વડાપ્રધાનશ્રી આહિર સમાજ વતી એટલી નમ્ર વિનંતી છે કે અમારો આહિર સમાજ આહિર રેજિમેન્ટ માટે લડી રહ્યો છે, માંગ કરી રહ્યો છે, કેટલા સમયથી માંગી રહ્યો છે, વર્ષો જૂની અમારી માંગણી છે। તો જો તમે ખરેખર કૃષ્ણ ભગવાનને માનતા હોય તો અમારી આહિર રેજિમેન્ટની માંગ પૂરી કરો અને સૈનિકમાં, લશ્કરમાં અમને આહિર રેજિમેન્ટ આપો। અમે દેશ માટે મરવા તૈયાર છીએ, અમે દેશ માટે લડવા તૈયાર છીએ। તો શા માટે તમે અમારી માંગ સ્વીકારતા નથી અને આહિર રેજિમેન્ટ આપતા નથી? મિત્રો, આ વિડીયોને એટલો બધો શેર કરો કે આપણા વડાપ્રધાન સુધી પહોંચવો જોઈએ, કે જે ખુદ જ કહે છે ભગવાન કૃષ્ણ વિશે, તો એને પણ ખ્યાલ આવે છે કે આ કૃષ્ણના વંશજો આજે પણ આહિર રેજિમેન્ટ માટે લડી રહ્યા છે, એનો હક માગી રહ્યા છે। એટલે આ વિડીયોને એટલો શેર કરો કે આ વિડીયો આપણો વડાપ્રધાન સુધી પહોંચવો જોઈએ અને આપણી જે માંગ છે આહિર રેજિમેન્ટની એ આપણને મળવી જોઈએ। જય શ્રી કૃષ્ણ।